નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। આજે અમે જોવા માટે આવ્યા છીએ ભુજ તાલુકાના માધાપર ગામમાં આવેલું વીરાંગના સ્મારક જોવા માટે, જે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું અને પાકિસ્તાન તરફથી ભુજના હવાઈ મથક પર હુમલો કરવામાં આવેલો અને જે હવાઈ મથકને ભારે માત્રામાં નુકસાન થયેલું। તો 24 કલાકમાં જ 300 જેટલી મહિલાઓએ હવાઈ મથકને પોતાનું શ્રમ, શક્તિ અને સમયનું બલિદાન આપી અને કોઈ પણ પ્રકારના ભય વગર એમને પોતાના સમયનું બલિદાન આપી અને હવાઈ મથકને રિપેર કરવામાં પૂરેપૂરો સહયોગ આપેલો અને ફરીથી હવાઈ મથક ધમધમતું બની ગયેલું અને માત્ર 12 દિવસના અંતમાં જ પાકિસ્તાને ભારે હાર મળેલી અને ભારતની ભવ્ય જીત થયેલી। તો એમની યાદમાં જે વીરાંગના સ્મારક બનાવેલું છે માધાપર ગામમાં, તો અમે આજે જોવા આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, અમે આપને બતાવીએ વીરાંગના સ્મારક। મિત્રો આપ જોઈ શકો છો, જે આ જે રોડ છે તે અંજારથી ભુજ તરફ જવા માટેનો રોડ છે। ભચાઉથી પણ આપણે ભુજ તરફ આવીએ અને અંજારથી પણ ભુજ તરફ આવીએ તો શેખપીર પછી લગભગ 4 કિલોમીટર ભુજ તરફ માધાપર જે ગામ આવે છે, એ ગામમાં પોલીસ ચોકી અને માધાપરનું જે મુખ્ય જે પ્રવેશ દ્વાર છે એની સામે જ બિલકુલ વીરાંગના સ્મારક આવેલું છે। તો જ્યારે પણ તમે આવો ત્યારે વીરાંગના સ્મારકના દર્શન અવશ્ય કરજો। તો ચાલો આપણે જોઈએ વીરાંગના સ્મારક। દેશનો જે ધ્વજ છે એમાં લીલો કલર છે, સફેદ કલર છે અને કેસરી કલર છે। એક શક્તિનું પ્રતીક છે, એક પ્રકૃતિનું પ્રતીક છે અને એક શાંતિનું પ્રતીક છે। તો મિત્રો આ રીતે ધ્વજ અહીંયા ફરકાવવામાં આવેલા છે। બાજુમાં નેશનલ હાઈવે એથી પસાર થાય છે, અંજારથી ભુજ તરફ જવાનો રસ્તો છે। આ રીતે સુંદર મજાનો નાનો એક દિવાલ બનાવેલી છે અને લાઇટિંગની વ્યવસ્થા પણ જોડે જોડે કરેલી છે। આપ જોઈ શકો છો, આ વીરાંગના સ્મારક લગભગ 2015માં આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। હું આપને બતાવું, આઝાદ ભારતની માધાપર ગામની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્ય ગાથા। મિત્રો 1971માં ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયેલું ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મિત્રો જે આપણો ભુજનું જે હવાઈ મથક છે તેને ભારે પ્રમાણમાં નુકસાન થયેલું। તો માધાપર અને ભુજની લગભગ 300 જેટલી બહેનોએ પોતાના સમય, શક્તિનું બલિદાન આપી કોઈ પણ પ્રકારના ભય વગર ને કોઈ પણ પ્રકારના ડર વગર યુદ્ધના સમયે આપણે ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટને સાથ અને સહકાર પૂરો પાડી હવાઈ મથક તૈયાર કરેલું અને ત્યારબાદ શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન તરફ જે યુદ્ધ થયેલું તેમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવેલો। એ વખતે મિત્રો જે માધાપરની જે મા દીકરીઓ અને બહેનો હતી, એ બહેનોએ જે રાત દિવસ જોયા વગર જે પોતાના શ્રમ દ્વારા જે હવાઈ મથક તૈયાર કરેલું, તો એમના સ્મૃતિરૂપે અહીંયા નાની નાની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે અને કઈ રીતે પોતે કોઈ પણ પ્રકારના ભય અને ડર વગર હવાઈ મથક તૈયાર કરવામાં સાથ અને સહકાર આપેલો અને હવાઈ મથક તૈયાર કરેલું તે આપ જોઈ શકો છો। એ નાના નાના વૃક્ષો પણ વાવેલા છે અને એક બગીચો પણ બનાવેલો છે। અહીંયા લખેલું છે ઈસવીસન 1971માં વીરાંગના સ્મારક। મિત્રો આની સ્થાપના 2015માં થયેલી। સત્યમેવ જયતે, જય જવાન જય કિસાન। મિત્રો આ જે વીરાંગના સ્મારક બનાવવાનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે તે બીજા લોકો પણ આને જોઈને મોટિવેશન થાય કે કઈ રીતે યુદ્ધના સમયે માધાપરની જે લેવા પટેલ જ્ઞાતિની જે બહેનો હતી એમને પોતાના જીવનની ચિંતા કર્યા વગર પોતે મજૂરી કરતી હોવા છતાં પણ દેશના વિકાસ માટે કઈ રીતે પોતાના જીવનનો અમૂલ્ય ફાળો આપી, પોતાના જીવનના સમયનો અમૂલ્ય ફાળો આપી અને ભુજનું જે એરપોર્ટ રનવેને રિપેર કરવાની કામગીરીમાં રાષ્ટ્રભક્તિનું જે ગૌરવપ્રદ કાર્ય કરેલું હતું, તેમાંથી શીખ લઈ અને ભવિષ્યમાં પણ જો કોઈ એવી આપત્તિ આવે તો આપણે સૌ પણ એ રીતે દેશને મદદરૂપ થઈએ તે માટેનું આ એક સ્મારક બનાવેલું છે અને તેમની તકતી લગાવવામાં આવેલી છે। આ સુંદર મજાની તકતી આપ જોઈ શકો, આરસ પથ્થરથી મટાવેલી છે। હું આપણે થોડું ઝૂમ કરીને બતાવું। સુંદર મજાનું બાંધકામ કરેલું છે।
તો ચાલો મિત્રો આપણે જઈએ વીરાંગના સ્મારકની અંદર પ્રવેશ કરીએ। અહીંયા એક ગેટ બનાવેલો છે લોખંડનો નાનો। તે ગેટમાં લોક નથી મારેલું હતું, નોર્મલ તે ખુલ્લું જ હોય છે, એટલે ખોલવાનું હોય છે। એ તો 2015માં વીરાંગના સ્મારકનું જે લોકાર્પણ થયેલું તેમાં કેન્દ્રીય મંત્રી મનોહર પારીકર સાહેબ તે સંરક્ષણ વિભાગમાંથી અને શ્રીમતી સ્મૃતિ ઈરાની મંત્રી શ્રી માનવ સંસાધન ભારત સરકાર તરફથી, શ્રી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા મંત્રી કૃષિ રાજ્ય કક્ષાએ ભારત સરકાર તરફથી અને મુખ્ય અતિથિ તરીકે શ્રી શંકરભાઈ ચૌધરી, તારાચંદભાઈ છેડા, અર્જનભાઈ રબારી, વિનોદભાઈ ચાવડા, ત્રિગમભાઈ છાંગા, પંકજભાઈ મહેતા, નીમાબેન આચાર્ય, શ્રીમતી વાલુબેન મંગળિયા અને માધાપરના સરપંચ શ્રી અર્જનભાઈ ભુડિયા હાજર હતા। તો સહયોગ તરીકે વિનોદભાઈ ચાવડા તરફથી 5 લાખ રૂપિયા, નીમાબેન આચાર્ય તરફથી 5 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયા આ વીરાંગના સ્મારક બનાવવામાં ફાળવેલા છે। આ રીતે મિત્રો માધાપરની બહેનોને પણ કુલ 61,111 રૂપિયા એવોર્ડ આપવામાં આવેલો છે। જો પ્રેમિલાબેન દિલસી પિંગુડિયા તરફથી 51,000 રૂપિયા, શ્રી નાનજીભાઈ હિલજી બુડિયા તરફથી 1 લાખ રૂપિયા, શ્રી મંજીભાઈ લક્ષ્મણ મેઘાણી તરફથી 30,000 રૂપિયા અને રામભાવસિંહ 50,000 રૂપિયા આપવામાં આવેલા છે। મિત્રો સ્મારકનું જે શ્રમદાન છે એ કૃષ્ણા માર્બલ, કરશન હિલજી બુડિયા, રવિ કન્સ્ટ્રક્શન જાદવ, લાલજી વરસાણી તરફથી કરવામાં આવેલું છે। કોઈ જાણો છે કે જે હવાઈ મથકનો જે એરપોર્ટનો જે રનવે હોય છે આ રીતનો હોય છે, તે તો તેની પ્રતિકૃતિ તરીકે અહીંયા એક નાનો એવો રનવે બનાવવામાં આવેલો છે અને આ માધાપરની જે મહિલાઓ હતી, વીરાંગના મહિલાઓ, તેઓને પ્રતિકૃતિ તરીકે અહીંયા તેના સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને કઈ રીતે તેમને રાતોરાત એ હવાઈ જે રનવે હતો તેને તૈયાર કરેલો। અને સામે મિત્રો આપ જોઈ શકો છો કઈ રીતે આપણા એર ડિફેન્સ જે પ્લેનો હોય છે એ આકાશમાર્ગે ઉડી અને દુશ્મનના ચક્કા છોડાવી દેતા હોય છે, આપ જોઈ શકો છો। એની એ પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે। એ લાઇટિંગની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલી છે। પૂરા વીરાંગના સ્મારકમાં આ રીતે આરસીસી કરવામાં આવેલી છે। લાઇટિંગની વ્યવસ્થા પણ રાત્રે મિત્રો આપ જોઈ શકો છો, સુંદર મજાનું અહીંયા લાઇટિંગ હોય છે। બિલકુલ વીરાંગના સ્મારકની સામેની બાજુ માધાપરનું જે તોરણ કહી શકાય એવો સુંદર મજાનો આપ ગેટ જોઈ શકો છો। હું આપને ઝૂમ કરીને બતાવું, લગભગ આવો ગેટ બહુ જ ઓછી માત્રામાં તમને જોવા મળશે। આ છે માધાપરનો સુંદર ગેટ અને તેની બાજુમાં જ આ વીરાંગના સ્મારક આવેલું હોય છે। એકવાર બોલીએ મિત્રો, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન। આ મારો નાનો બેટો છે, નાનો મારો ચપુડો છે ક્રિશભાઈ, તે પણ વાઘનું મોરું પહેરીને આવે છે વીરાંગના સ્મારક જોવા માટે। તો આ રીતે હિંમતવાન થવું, ગભરાવું નહીં અને દેશ માટે જ્યારે સમય આવે ત્યારે પોતાનું બલિદાન પણ આપવાની તૈયારી રાખવી। શું કહેવું ક્રિશભાઈ, મજામાં ને? ઓકે મારા ભાઈ।